તો હળવદમાં યુરિયા ખાતર ભરેલો ટેમ્પો ઝડપાયો છે। સબસિડી યુક્ત રાસાયણિક ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા છે। 400 બેગ યુરિયા ખાતર સાથે 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। તો કોયબા ગામના પાટિયા પાસેથી 2 ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, એક તરફ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, બીજી બાજુ 2 ટેમ્પા યુરિયા ખાતરના ઝડપાયા। જી ભાવેની જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાનું કોયબા ગામ છે ને કોયબા ગામ પાસેથી યુરિયા ખાતર ભરેલો આઈસર ટેમ્પો હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે। આમ તો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી મોરબી તરફ જતો હતો ટેમ્પો ને ત્યારે જ પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે પકડી પાડ્યો છે। ટેમ્પામાં 400 જેટલી યુરિયા બેગ હતી, સાથે જ કાર અને 2 શખ્સો, કુલ 15 લાખનો મુદ્દામાલ છે। સાથે જ જે પ્રકારે વાત કરવામાં તો આ રાસાયણિક ખાતર છે તે સબસિડી યુક્ત છે, તેને લઈ ખેતીવાડી વિભાગ પણ વહેલી સવારે પહોંચ્યું છે અને સેમ્પલ લેવાયા છે અને સેમ્પલ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીજી તરફ વાત કરીએ તો વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર માટે લાઇનમાં જોવા મળતા હોય છે, ત્યારે બારોબાર ખાતર જે છે તે કોઈ જગ્યાએ વેચી દેવાનું હતું કે કેમ તે દિશામાં પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે। ભાવિની, આભાર માહિતી માટે।